નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દમદાર ખબરમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। ત્યારે ભેંસના દૂધને લીધે ગ્રામજનોમાં હડકવાના સંક્રમણની આશંકા દેખાતા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક વેક્સિન અપાઈ હતી। ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું છે કે ભેંસને કૂતરું કરડવાથી હડકવાનું સંક્રમણ થયું હતું। ભેંસમાં લક્ષણો દેખાયા બાદ તે 3 દિવસમાં મૃત્યુ પામી હતી। ત્યારે બાદમાં દૂધ પીધેલા ગ્રામજનો અને બરી ખાધેલા લોકોને જાણ કરવામાં આવી। તેઓને આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન અપાવવામાં આવી હતી। સાંજ સુધી કોબલા ગામના 32 લોકોએ વેક્સિન લીધી અને વધુ લોકો વેક્સિન માટે આવી રહ્યા હતા। સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ કહ્યું છે કે આ પગલાં દર્દીઓની સુરક્ષા માટે આવશ્યક હતા અને વેક્સિન લગાવવામાં આવે તે જરૂરી હતું। डॉक्टर मानसी मेडिकल ऑफिसर CHC आमोद पर से आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई। लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના કોબલા ગામે એક અજીબો ગરીબ ઘટના બની હતી, જેની અંદર એક ભેંસને હડકાવો થયો હતો, જેમાં તેને એક કૂતરાએ કરડ્યો હતો થોડા સમય પહેલા, જેમાં તે ભેંસનું અત્યારે હાલમાં મૃત્યુ થયું હતું। જેમાં તે ભેંસનું ગામના લોકોએ દૂધ પીધું હતું। લગભગ 32 જેટલા લોકો અત્યારે હાલમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન મુકાવવા માટે આવ્યા હતા। અજીબો ગરીબ ઘટનાની અંદર આ 32 લોકોએ જે ભેંસનું દૂધ પીધું હતું, જે ભેંસને હડકાવો થયો હતો, તેને લઈને સમગ્ર પંથકની અંદર ભારે ચર્ચાનો વિષય પણ બન્યો હતો અને તે લોકો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલની અંદર વેક્સિન વારાફરતી જે લોકોએ દૂધ પીધું હતું તે લોકો મુકાવવા માટે આવી રહ્યા છે। અને આ ઘટના સમગ્ર અત્યારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને નગરની અંદર અને પંથકની અંદર ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।